આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નિવૃત્ત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઈફ તેઓના સંયુક્ત ઉપક્રમે નિવૃત્ત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ડૉક્ટર ઘનશ્યામ ચાવડા તેમજ વસીમ સૈયદ દ્વારા જ્યારે આ ડીઓ કચેરી ખાતે આ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। મુખ્ય કાર્યક્રમ શિક્ષક સન્માન, નિવૃત્ત બાદ પ્રશસ્ત માર્ગદર્શન, વિશેષ પ્રેઝન્ટેશન, એસબીઆઈ લાઈફ દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યું, સાથે જ સ્વરૂચિ ભોજનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે। હું ડૉક્ટર ઘનશ્યામ ચાવડા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો વડોદરા શહેરનો વરિષ્ઠ અધ્યક્ષ છું, નિવૃત્ત આચાર્ય છું। આજ રોજ વડોદરા શહેર અને જિલ્લામાં શિક્ષણ વિભાગના જે લોકો નિવૃત્ત થયા છે, આ તમામનો નિવૃત્ત સન્માન કાર્યક્રમ છે, એસબીઆઈના સહયોગથી કરવામાં આવ્યો છે। જે લોકો નિવૃત્ત થયા છે અને એસબીઆઈ તરફથી નિવૃત્તિનું પ્રમાણપત્ર અને એમને ફોટોગ્રાફ સાથે આપણે બધી જ વ્યવસ્થા એસબીઆઈ કરવામાં આવે છે। ડીઓ કચેરી દ્વારા એમને આજે તમામ પ્રકારના લાભો આજે આપવામાં આવશે, એમનો હુકમ પણ આજે જ આપી દેવામાં આવે છે। કદાચ ભારતમાં માત્ર એક વડોદરા શહેર એવું છે કે જે નિવૃત્ત થનાર કર્મચારીને છેલ્લે દિવસે તમામ લાભો આપે છે। એવી માન્ય ડીઓ કચેરી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આ સુંદર વ્યવસ્થા કરી। થેન્ક યુ। આજ રોજ 31/5/26ના રોજ રિટાયર થતા શિક્ષકો, આમ જોવા જોઈએ તો વડોદરા જિલ્લામાં કુલ 105 શિક્ષકો આજે રિટાયર થઈ રહ્યા છે। પ્રાથમિક વિભાગના 55 અને માધ્યમિક વિભાગના 50, એમાંથી કુલ 61 શિક્ષકો ઓપીએસ યોજનામાં છે અને બાકીના શિક્ષકો એનપીએસ યોજનામાં છે। આમ જો જે શિક્ષકો આજે રિટાયર થાય છે તે શિક્ષકોને આજે તમામ લાભ આપી દીધેલ છે। એમને નિવૃત્તિના હુકમો ફોર્મ નંબર 22 એ ઉપરાંત તેમને મળવાપાત્ર તમામ લાભો આપણે આજે આપેલ છે, જેના કારણે તમામ શિક્ષકોમાં ખુશી અને હર્ષનો માહોલ છે। કદાચ આ દર વર્ષે અમે કરીએ છીએ, પરંતુ આ પહેલી ઘટના હશે કે રાજ્યમાં વડોદરા જિલ્લાએ ઇનિશિયેટિવ લઈને આ પ્રકારનું કામ સારું કરેલ છે। એ બદલ આજે જે રિટાયર થતા તમામ શિક્ષકોમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છે। આજે બરોડામાં અંબે વિદ્યાલયમાં નિવૃત્ત શિક્ષકોનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તેમાં ઉપસ્થિત મહેમાન એવા ડીડીઓ અને ડીપીઓ સર મહેશ પાંડે સર પણ ઉપસ્થિતિ છે, તેમજ અમારા શિક્ષણ સંઘના પ્રમુખ મંત્રી, ઘણા બધા એવા શિક્ષકો અને નિવૃત્ત શિક્ષકો પણ આજે હાજર છે। તેમનો સન્માન સમારંભ આજે એમના નિવૃત્તિના પ્રસંગ પર ગોઠવવામાં આવેલ છે એસબીઆઈ દ્વારા, અને એનામાં અમને શિક્ષણ સંઘની પણ બહુ સારી રીતે અમને સાથ સહકાર મળેલ છે અને નિવૃત્ત શિક્ષકો માટે અમે જેટલું કરીએ એટલું ઓછું છે। અને શિક્ષકો એક રાષ્ટ્રને હિતના ધ્યાનમાં રાખીને કાર્યરત છે, તો એમના માટે અમે એસબીઆઈ તરફથી સારું એવું આયોજન કરવાનો પ્રયત્ન કરીશું અને એના આગળ ચાન્સ મળશે તો આગળ પણ અમે કરીશું। મારું વસીમ સૈયદ, એજન્સી મેનેજર, રિજનલ બ્રાન્ચ, બરોડા। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાંડે સાહેબે એક નવી પહેલ શરૂ કરી છે। ગુજરાતમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ હશે કે તમામ કર્મચારીઓને 31મી તારીખ એમની નિવૃત્તિની તારીખ, એ દિવસે એમને ફોર્મ 22, એમને તમામ પ્રકારના હુકમો અને તમામ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર એક જ દિવસની અંદર અને ઉત્સાહપૂર્વક સૌ એમાં જોડાય છે। સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ, એમનું ટીમવર્ક એ અમને ક્યારેય પણ ત્યાં અમારે જવાની તક નથી મળી, પરંતુ અમને બધાને હર્ષોલ્લાસ સાથે અત્યારે માનનીય સાહેબશ્રી પાંડે સાહેબશ્રી અને એમની ટીમે અમને તમામ પ્રકારના હુકમો, તમામ પ્રકારના દસ્તાવેજો અને પાછું એમને અમને સૌને જમણવાર માટે પણ આમંત્રિત કર્યા છે। એટલે એમની ગુરુભાવના એ અમે અત્યારે સ્વીકારીએ છીએ અને તેઓ અમારા સૌના માટે ગુજરાતની અંદર એક આદર્શ ડીઓ સાહેબશ્રી છે, એનો અમને આનંદ છે। આભાર। વંદે માતરમ।